So, hello students, how are you all? Hope you all are fine. આપણે લોકોએ ચેપ્ટર નંબર 2માં લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું જે તમારી પાસે સામે બોર્ડમાં આપેલું જ છે, બરાબર? શું ચલાવ્યું હતું આપણે લોકોએ? સ્વપરાગનયન, બરાબર છે ને? અહીંયા સુધી જોયું હતું સ્વપરાગનયન. તો હવે આના પછી નેક્સ્ટ સ્વપરાગનયનમાં આપણે કન્ટિન્યુ કરવાનું છે. વાત કરી હતી કે ભાઈ સ્વપરાગનયન છે એ સમાન વનસ્પતિના સમાન પુષ્પની પરાગરજ જો મળતી હોય પરાગાસનને તો એને સ્વપરાગનયન કહેવાય. પરાગાસન ઉપર કઈ પરાગરજ આવે છે? સેમ પોતાના જ પુષ્પની પરાગરજ એને મળે છે, તો એને સ્વપરાગનયન કહેવાય છે. જનરિક રીતે સમાન છે. જરૂરિયાત શું છે કે પુષ્પ એક તો ખીલે એની સાથે જ પરાગરજ છે મુક્ત થવી જોઈએ, એટલે કે પરાગાશયનું સ્ફોટન થવું જોઈએ ને પરાગાસન છે એ ગ્રાહી બનવું જોઈએ, કેચ, પેલું બોલિંગ કરવું જોઈએ ના કેચ કરવું જોઈએ. અને પરાગાશય અને પરાગાસન છે એ નજીક નજીક હોવા જોઈએ, બરાબર છે, કે જેથી કરીને પરાગાશયમાંથી જેવી પરાગરજ નીકળે કે પરાગાસન ઉપર સ્થાપિત થઈ જાય, રાઈટ? તો આ રીતે કન્ડિશન્સ હતી. હવે એમાં અમુક એક્ઝામ્પલ્સ જોવાના છે સ્વપરાગનયનમાં, એ જોઈ લઈએ આપણે. બરાબર. ઉદાહરણ, ઉદાહરણ વાયોલા, અબુટી અને કોમેલિના. વાયોલા, અબુટી અને કોમેલિના છે એની અંદર બે ટાઈપના પુષ્પ છે એનું સર્જન થાય છે, બરાબર છે? આ વનસ્પતિઓ છે વાયોલા, અબુટી અને કોમેલિના, બે પ્રકારના પુષ્પોનું સર્જન કરે છે. કયા કયા બે પ્રકારના પુષ્પ? તો કે એક હોય હવાઈ પુષ્પ અને એક હોય સંવૃત પુષ્પ. હવાઈ પુષ્પ એટલે કે કેસ્મોગેમસ ફ્લાવર અને સંવૃત પુષ્પ એટલે કે ક્લેસ્ટોગેમસ ફ્લાવર, બરાબર છે? આવા બે પ્રકારના પુષ્પનું એ શું કરે છે? સર્જન કરે છે. તો એ કંઈક આ રીતે તમને જોવા મળશે, બરાબર? ધારી લો કે આવી રીતે રેન્ડમલી આપણે છોડ બનાવી દઈએ, આ રીતે એના મૂળ છે. તો આ ટાઈપના પુષ્પ આવી રીતે બંધ, જે ક્યારેય ખુલ્લા જ નથી, તો આને કહેવાય સંવૃત પુષ્પ, જે ક્યારેય ખુલ્લા જ નથી. અને આ હવાઈ પુષ્પ છે. બરાબર છે? આ રીતે. તો બેમાં ફરક શું છે? એક ફરક તો તમને સામે જ દેખાય છે, તો એ આપણે લખી નાખીએ હવાઈ પુષ્પ વિશે, કે ભાઈ હવાઈ પુષ્પ છે એ અન્ય વનસ્પતિ ના પુષ્પોની માફક ખીલે છે, બરાબર? અન્ય વનસ્પતિના પુષ્પોની માફક શું થાય છે? ખીલે છે. એનો મતલબ કે તેનું પરાગાસન અન્ય પરાગરજ માટે પણ અન્ય પરાગરજ માટે પણ કેવું થાય છે? એક્સપોઝ થાય છે. એક્સપોઝને ગુજરાતીમાં શું કહેવાય? ખુલ્લું પડે છે, બરાબર? કારણ કે જો એકવાર પુષ્પ ખુલ્યું એટલે પરાગાસન તો બહાર દેખાય જ,
બરાબર. અને પરાગાશન બહાર દેખાય એટલે એના એ પુષ્પની પણ પરાગરજ આવી શકે, એ જ વનસ્પતિના અન્ય પુષ્પની પણ પરાગરજ આવી શકે, અને અન્ય કોઈ વનસ્પતિના પુષ્પની પરાગરજ પણ એમાં સ્થાપિત થઈ શકે. બરાબર છે. તો એનો મતલબ કે આમાં સ્વપરાગનયનના ચાન્સીસ હોય. એક તો સ્વપરાગનયન છે એ રેર થતું હોય, બરાબર. એવું જરૂર નથી કે સ્વપરાગનયન બહુ ઇઝીલી થઈ જતું હોય, બરાબર. પણ સ્વપરાગનયન સાથે આમાં ગેઇટેનોગેમી થવાના ચાન્સીસ પણ છે અને પરપરાગનયન થવાના પણ ચાન્સીસ છે આ હવાઈ પુષ્પમાં. એટલે હવાઈ પુષ્પમાં સ્વપરાગનયન સાથે ગેઇટેનોગેમી તેમજ પરવશને પણ તક મળે, બરાબર. ગેઇટેનોગેમી પણ થઈ શકે, સ્વપરાગનયન તો થાય, ચલો એ તો થઈ શકે, પણ ગેઇટેનોગેમી પણ થઈ શકે ને પરવશ પણ થઈ શકે. તો આમાં બધા ચાન્સીસ છે. તો સ્વપરાગનયન જ ખાલી જોતું હોય તો એના માટે સંવૃત પુષ્પ ઉત્પન્ન કરતા હોય. શું ઉત્પન્ન કરતા હોય? સંવૃત પુષ્પ. હવે એમાં શું થાય તો કે સંવૃત પુષ્પોમાં શું થાય તો કે આ પુષ્પો ક્યારેય ખીલતા નથી. આ પુષ્પો ક્યારેય ખીલતા નથી. તો શું થાય ખીલતા નથી તો કે આ પુષ્પો ક્યારેય ખીલતા નથી, પરંતુ તેમજ તેના પુંકેસર અથવા તો તેના પરાગાસનની ખૂબ જ નજીક ગોઠવાયેલ હોય. તો હવે પુષ્પ ખીલતું જ નથી એનો મતલબ કે આમ બંધ રહી તો અંદર સ્પેસ ઓછી રહે, અને સ્પેસ ઓછી રહે એટલે બધું અંદરનું જે રચનાઓ છે એકદમ નજીક નજીક રહેશે. એના લીધે શું થાય કે ભાઈ જે પુંકેસર હોય ને, બરાબર, એ પરાગાસનની ખૂબ જ નજીક રહે. એટલે જેવું આ પુંકેસરમાંથી પરાગરજ બહાર નીકળે, પરાગાશયમાંથી પરાગરજ બહાર નીકળે એટલે પરાગાસન ઉપર સ્થાપિત થઈ જવાની છે. બરાબર છે. ફૂલ 2 ચાન્સીસ છે, ફૂલ 2. એનો મતલબ તમે એમ લખી શકો કે ભાઈ સ્વપરાગનયન થશે જ, બરાબર. સ્વપરાગનયન થશે જ, અને બીજ ઉત્પાદનની ચોકસાઈ આપે છે. કારણ કે જો સ્વપરાગનયન થાય, બરાબર, એને પરાગરજ મળી ગયા, અહીંયા પરાગરજમાં હતા નરજન્યુ, નરજન્યુ અહીં માદાજન્યુ સુધી પહોંચી ગયા, એટલે માદાજન્યુ અને નરજન્યુ મળીને ફલન થઈ ગયું. ફલન થઈ જાય એટલે શું થાય? બીજ ઉત્પાદન સ્ટાર્ટ થઈ જાય. બરાબર છે. તો બીજ ઉત્પાદનની શ્યોરિટી આપશે કયા પુષ્પ? સંવૃત પુષ્પ. એ 100% શ્યોરિટી આપે છે કે ભલે અમે નહીં ખીલીએ પણ અંદર પરાગનયનની પ્રક્રિયા થશે જ, ફલન થશે અને બીજ ઉત્પાદન થશે જ. બરાબર છે. તો આ એક બેનિફિટ છે સંવૃત પુષ્પોનો. કોની અંદર જોવા મળે છે? વાયોલા, અબુટી અને કોમેલિના. બરાબર. આ જે વનસ્પતિઓ છે એમાં આવા 2 ટાઈપના પુષ્પ જોવા મળે, હવાઈ પુષ્પ તેમજ સંવૃત પુષ્પ. કે હવાઈ પુષ્પનું તો ચાલો જે થવું હોય એ થશે, સ્વપરાગનયન થાય ન થાય, ગેઇટેનોગેમી થાય કે પરવશ થાય, બટ આમાં તો સ્વપરાગનયન અશ્યોરિટી આપે છે કે થશે જ. ઓકે. તો સ્વપરાગનયન અહીંયા આગળ પૂરું થાય છે. હવે આપણે જોશું ગેઇટેનોગેમી અને પરવશ. એના માટે પહેલાં બોર્ડને મારે ક્લિયર આઉટ કરવો પડશે, તો પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ડન. Then next we have geitonogamy. So geitonogamy તો
ગેઇટેનોગેમીમાં મેં તમને કીધું હતું, ડાયાગ્રામ મેં તમને લાસ્ટમાં ડ્રો કરાવ્યા હતા, બરાબર છે. તો ગેઇટેનોગેમીમાં શું થાય કે ભાઈ સમાન વનસ્પતિ સેમ છે, બરાબર છે, સમાન વનસ્પતિ છે, બટ જુદા પુષ્પની અથવા તો અન્ય પુષ્પની પરાગરજ. વનસ્પતિ સેમ છે પણ સેમ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ છે એ મળે છે, બરાબર છે. તેથી તેને શું કહેવાય? ગેઇટેનોગેમી. ઇટ મીન્સ આવું થાય છે. અહીંયાથી પરાગરજ અહીંયા જાય, ધારી લો કે, અથવા તો અહીંયાથી અહીંયા જાય છે, બરાબર. તો સેમ વનસ્પતિ એટલે એનો મતલબ કે જનીનિક રીતે સમાન. જનીનિક દ્રષ્ટિએ કેવું છે? સમાન. અને જનીનિક રીતે સમાન એટલે આપણે એમ પણ કહી શકીએ ગેઇટેનોગેમીમાં, એમ પણ કહી શકીએ કે તમે જો ફંક્શનલી જો ને કાર્યાત્મક રીતે, તો કાર્યાત્મક રીતે જો પરાગરજ છે એ અન્ય પુષ્પની છે, સેમ પુષ્પની નથી, અન્ય પુષ્પની. એનો મતલબ કે પરવશ છે, બરાબર. કાર્યાત્મક રીતે તે પરવશ છે કારણ કે અન્ય પુષ્પની પરાગરજ, અન્ય પુષ્પની પરાગરજ લીધી અને સેમ વનસ્પતિ સેમ પુષ્પની નથી લીધી. સેમ પુષ્પની લીધી હોત તો સ્વપરાગનયન હોત. પણ જનીનિક રીતે, જનીનિક દ્રષ્ટિએ શું છે? જનીનિક દ્રષ્ટિએ સમાન છે. જો સમાન તો સ્વપરાગનયન હતું, તો જનીનિક દ્રષ્ટિએ તમે જોશો ને તો એ શું છે? સ્વપરાગનયન છે, બરાબર છે. ગેઇટેનોગેમી કે ભાઈ એણે વનસ્પતિ સેમ રાખી અને પરાગરજ લેવાનું એણે બીજી માર્કેટમાંથી કર્યું, બરાબર છે. સેમ છે વનસ્પતિ પણ બીજા માર્કેટેથી એ પરાગરજ લેવા જાય છે, તો કહેવાય એને ગેઇટેનોગેમી. પણ કાર્યાત્મક રીતે એણે અન્ય પુષ્પ ચૂઝ કર્યું ને એટલે એ પરવશ છે. પણ જનનિક રીતે સેમ છે તો જનનિક રીતે સમાનતા સ્વપરાગનયન દેખાડતું હતું, તો એનો મતલબ કે આ શું છે? સ્વપરાગનયન પણ કહી શકો જનનિક રીતે, બરાબર છે. તો આને કહેવાય ગેઇટેનોગેમી. ઓકે, હવે શું છે તો કે પરવશ. તો પરવશમાં શું થાય છે? ગરમી. તો પરવશમાં શું થાય છે તો કે સમાન જાતિ બટ વનસ્પતિઓ જુદી જુદી. પરાગરજનો સ્ત્રોત અન્ય વનસ્પતિ ના પુષ્પ. જાતિ સેમ છે. ઇફ તમે પપૈયું લીધું છે તો બીજું વનસ્પતિ છે એ પણ પપૈયાનું જ છે, બરાબર છે. એવું નથી કે ગુલાબ છે ને કેરી છે ને એની પરાગરજનો એક્સચેન્જ થાય, નહીં, બરાબર. શું થાય છે કે વનસ્પતિની જાતિ સેમ છે, બટ એ શું કરે છે કે એક વનસ્પતિ અન્ય વનસ્પતિના પુષ્પની પરાગરજ છે એને ગ્રહણ કરે, બરાબર છે. તો એને શું કહેવાય? પરવશ. અને આ જનીનિક રીતે અસમાન હોય. જનીનિક રીતે શું જોવા મળે? અસમાનતા. હવે તમને એમ લાગશે હમણાં તમે કીધું કે સેમ જાતિ છે, ભાઈ પપૈયું છે તો આ પપૈયું છે. ભાઈ હું માણસ છું તો તમે માણસ છો, શું મારા ને તમારા જનીનો સેમ હશે? આપણામાં થોડુંક વેરિએશન તો હોય ને, બરાબર. એટલે તો આપણું જો ને નાક નકશામાં તફાવત છે, બરાબર છે. અમુકના મીઠા હોય, અમુકના, એટલે પપૈયાની વાત કરું છું, અમુકના મીઠા હોય તો અમુકના શું હોય? મોરા હોય, બરાબર. તો જનીનિક રીતે અસમાનતા છે. અમુકમાં સીડ્સ વધારે હોય, અમુકમાં ઓછા હોય, બરાબર. તમે લેમન લઈ આવો છો તો જોજો જે અમુકમાં ભરીને સીડ્સ નીકળે, અમુકમાં સાવ માઇનર એકાદું નીકળે તો એ બહુ કહેવાય. તો જનીનિક રીતે અસમાનતા છે. ભલે નહીં સેમ જાતિના છે પણ ડિફરન્સ તો હોય ને. ઘણી વનસ્પતિ વધારે સારી હોય, ઘણી વનસ્પતિમાં થોડુંક એટલા બધા ક્વોલિટી ના હોય. ક્લિયર થયું? તો આને કહેવાય પરવશ. જો પાછું ક્લિયર આઉટ કરી દઉં. સ્વપરાગનયન જનીનિક રીતે સમાન હતું.
ગેટેનોગેમી જેનેટિક રીતે સમાન હતું, પર પરવશ છે એ જેનેટિક રીતે અસમાન છે. ઓકે, સ્વપરાગનયનમાં સેમ પુષ્પની પરાગરજ, ગેટેનોગેમીમાં સેમ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ, અને પરવશમાં સેમ જાતિના અન્ય પુષ્પના અન્ય વનસ્પતિના પુષ્પની પરાગરજ. બરાબર, ક્લિયર આટલું? ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો. પરાગનયનની જે ત્રણેય પ્રકાર હતા એ કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, તો હવે શું આવશે? હવે આવશે પરાગવાહકો. બરાબર છે? આપણે કહી દીધું કે ભાઈ સેમ પુષ્પમાંથી લેશે, સેમ વનસ્પતિના અન્ય પુષ્પમાંથી લેશે, અન્ય વનસ્પતિના પુષ્પમાંથી લેશે, પણ ભાઈ લેશે કેમ? પરાગરજ પાસે પાંખ છે કે ઉડીને આવશે? નહીં, પરાગરજને પહોંચાડવી તો પડશે ને વનસ્પતિ સુધી. તો એ પહોંચાડશે કોણ? એ પહોંચાડશે કોણ? પરાગવાહકો. પરાગવાહકો કે જે પરાગરજને પરાગાસન સુધી પહોંચાડવામાં મદદરૂપ થતા કારકો છે. પરાગવાહકો શું છે? તો કે જે પરાગરજને પરાગાશયથી પરાગાસન સુધી પહોંચાડવામાં મદદરૂપ થતા હોય એ છે પરાગવાહકો. તો પરાગવાહકો છે એ મે બી જૈવિક પણ હોઈ શકે ને મે બી અજૈવિક પણ હોઈ શકે. કેવા હોઈ શકે? તો કે પરાગવાહકો ના પ્રકાર અજૈવિક અને જૈવિક. બરાબર છે? અ મીન્સ નથી, જૈવિક મીન્સ જીવંત. એવા પરાગવાહકો કે જે જીવંત નથી, તો એવા કોણ આવશે? તો કે એવા આવશે હવા અને પાણી. એ અજૈવિક છે, એના દ્વારા પણ પરાગરજ છે એનું વહન થાય છે, પરાગનયનની ઘટના જોવા મળે છે. અને જૈવિકમાં કોણ આવશે? તો કે સજીવો. જૈવિકમાં કોણ આવશે? સજીવો. બરાબર, તો આપણે એક એક કરીને જોઈશું ત્રણેય વિશે. ઓકે, તો પહેલું આપણે કયું જોઈશું? તો કે હવા દ્વારા. બરાબર, હવા દ્વારા પરાગનયનની પ્રક્રિયા. પવન કે હવા દ્વારા થતું પરાગનયન, વાત પરાગનયન. ઓકે, તો હવા દ્વારા પરાગનયન જોવાનું છે. તો ઘણા બધા ઘાસ, મોટા ભાગે ઘાસ જે છે એ કોના દ્વારા પરાગિત થાય છે? પવન દ્વારા પરાગિત થાય છે. બરાબર છે? મોટા ભાગે ઘાસ હવા દ્વારા પરાગિત થતા હોય. બરાબર છે? મોટા ભાગે ઘાસ જે છે એ હવા દ્વારા શું થતા હોય? પરાગિત થતા હોય. હવે આપણે એ જોવું પડશે કે ભાઈ હવા દ્વારા પરાગિત થતા હોય, પાણી દ્વારા પરાગિત થતા હોય, અન્ય સજીવો દ્વારા પરાગિત થતા હોય, તો એ બધામાં કંઈ ડિફરન્સ હશે? બરાબર, એ જે પરાગરજ જ્યાંથી લઈને જાય છે પુષ્પોમાં કંઈ તફાવત જોવા મળતો હશે? હવા દ્વારા થતું હશે એમાં કંઈ તફાવત હશે? તો યસ હોય.
ઘણું બધું વેરિએશન તમને જોવા મળશે અને એ વેરિએશન હું તમને અત્યારે કહીશ, બરાબર. કે હવા દ્વારા જે પરાગિત થતી વનસ્પતિ હોય એ કયા ટાઈપની હોય, બરાબર. તો હવા દ્વારા પરાગિત થતી વનસ્પતિના લક્ષણો. વનસ્પતિ એટલે આમ તો પુષ્પના લક્ષણો જ કહી શકાય, બરાબર. હવા દ્વારા પરાગિત થતી વનસ્પતિના અથવા તો પુષ્પના લક્ષણો કહી શકીએ. તો કયા લક્ષણો છે? તો કે ફર્સ્ટ કે ભાઈ એના જે હવાથી પરાગિત થાય છે એ વનસ્પતિના જે પુષ્પ હોય એ કેવા હોય? તો કે એના પુષ્પ હોય ને એ રંગવિહીન હોય. પુષ્પ રંગવિહીન કેવા હોય? અથવા તો પહેલાં ચલો આપણે પરાગરજથી સ્ટાર્ટ કરીએ અથવા તો પરાગાશયથી સ્ટાર્ટ કરીએ. પરાગાશય કેવી હોય? તો કે પરાગાશય છે, બરાબર, એ હવામાં ખુલ્લી પડે તેવી હોય જેથી પરાગરજ ને મુક્ત કરવામાં અને હવા દ્વારા પ્રવાહિત કરવામાં મદદ મળે. પરાગાશય કેવી હોય? પરાગાશય છે ને એક્સપોઝ થતી હોય ને બહાર હવામાં, બરાબર, એવી હોય જેથી કરીને શું થાય? બહાર હવામાં એક્સપોઝ થતી હોય તો હવા દ્વારા શું થાય? જો જ્યારે એનું સ્ફોટન થાય પરાગાશયનું તો હવા દ્વારા એ પરાગરજને ત્યાંથી શું થઈ જાય? ઉડાડીને લઈ જાય. હવે ઉડાડીને લઈ જવાથી એક વાત યાદ આવી, ભારી ભરખમ ખટારો ઉડે કોઈ દિવસ નહીં. તો સેમ એઝ તમે અહીંયા એ પોઈન્ટ લખી શકો કે પરાગરજ કેવી હોય? તો કે પરાગરજ કેવી હોય? તો કે હવાથી પરાગિત વનસ્પતિ હોય ને એ વનસ્પતિઓ બહુ સ્માર્ટ હોય. એને ખબર છે કે પરાગરજ છે એ જો બહુ હેવી બનાવી નાખશું, બહુ આમ ભારે બનાવી નાખશું તો હજી તો પાણા જેવી ભારે હોય, પથ્થર જેવી, હવામાં ઉડીને જશે નહીં જાય. તો એ જાણી જોઈને પરાગરજને કેવી બનાવે? હળવી બનાવે. હળવી બનાવે જેથી હળવી પરાગરજ જેથી પવન દ્વારા સરળતાથી પ્રવાહિત થાય. પવન દ્વારા સરળતાથી અને નિષ્ક્રિય રીતે પ્રવાહિત થઈને લઈ જઈ શકે, બરાબર છે. બીજું વાત એ યાદ આવી કે ભાઈ હવા દ્વારા જાય છે, નક્કી ના હોય હવા તો ક્યાં ક્યાંથી જતી હોય, બરાબર. તો એના ઉપરથી યાદ આવ્યું કે ભાઈ પરાગરજ કેવી હોય? ચિકાશ યુક્ત હોતી નથી. ચિકાશયુક્ત હોતી નથી કારણ કે ધારી લો કે વિન્ડોમાંથી પવન આવ્યો અને જતો હોય તો વચ્ચે થોડીક દિવાલ નડી ગઈ ને પરાગરજ આવતી હતી તો દિવાલમાં ચોંટી ગઈ. તો પરાગરજ છે એ હળવી અને નોન સ્ટિકી હોવી જોઈએ, ઓઇલી ના હોવી જોઈએ, બાકી તો ગમે ત્યાં ચોંટી જશે. હવે પવનનું તો નક્કી નથી કે ક્યાં ક્યાંથી જવાનો છે, બરાબર છે. ચલો આ થયું પરાગરજની વાત. હવે આવી જે ફિમેલના થોડાક વર્ણન કરી લઈએ, બરાબર. તો પરાગાસન અને પરાગવાહિની. પરાગાસન અને પરાગવાહિની કેવી હોવી જોઈએ? તો કે વેલ એક્સપોઝડ, આવી રીતે હવામાં લહેરાતી હોવી જોઈએ, બરાબર છે. હવામાં મુક્ત રીતે ફરકી શકે તેવી, બરાબર. જેથી કરીને શું થાય? હવામાં લહેરાતી હોય તો એ શું કરે? હવામાં આવનારી પરાગરજને કેપ્ચર કરી લે, કેચ કરી લે, બરાબર, ગ્રહણ કરી લે તરત જ, જેથી હવા દ્વારા મળતી પરાગરજ ને ગ્રહણ કરી શકે. તેથી તે પીછામય હોય. કેવી હોય? પીછામય, ફેધરી, લહેરાતી હોય,
જેથી કરીને જેવી પરાગરજ આવે ને તો એકાદી તો પકડી શકે, બરાબર, ગ્રહણ કરી શકે. તો જો વનસ્પતિઓ કેટલું સ્માર્ટ વર્ક કરે. પછી શેના વિશે લખશું? તો તમારે આવી જોવી હોય તો તમારી ટેક્સ્ટબુકમાં જો આકૃતિ આપી હશે એક છોડની, એમાં મકાઈનો ડોડો આપ્યો છે, એમાંથી જો આવી રીતે આમ લહેરાતા લહેરાતા તમને દેખાય છે. લહેરાતો ભાગ શું છે? એ પરાગ વાહિની અને એ પરાગાસન છે. એ જે તમને બહાર દેખાય છે ને એની પરાગ વાહિની અને પરાગાસનનો ભાગ છે, બરાબર, એવો લહેરાતો હોય. પછી બીજું શું છે? તો કે ભાઈ એક તો અહીંયા લખતા ભૂલાઈ ગયું, હળવી અને વધુ સંખ્યામાં. હળવી અને વધુ સંખ્યામાં. શું કામ વધુ સંખ્યામાં હોય? કારણ કે પવનનો કોઈ ભરોસો નથી, બરાબર. આપણે ઘણી વખત બેઠા હોય અગાસી અને આપણે એમ કહીએ થોડીક વાર બેઠા હોય અને ઠંડો પવન લેરખી આવતી હોય, થોડીક વારમાં અચાનક જ ખબર નહીં પવન ક્યાં ગાયબ થઈ જાય તો આપણે એમ કહીએ પવન પડી ગયો. ખરેખર પવન પડતો હશે? પવન પડી ગયો તો વિચાર કરો, પવન રોકાઈ જાય તો પરાગરજ તો પુષ્પ સુધી પહોંચવાની જ નથી, બરાબર. તો પુષ્પ સુધી પરાગરજ ના પહોંચે એટલે પુષ્પને ખબર છે અને વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ઢોળતો ગયો, ચલો અમુકને લઈને જ ના ગયો, તો આ વનસ્પતિઓને પાછો ફૂલ ટુ ટ્રસ્ટ ના હોય એટલે એ શું કરે? વનસ્પતિઓ એને ખબર છે કે ભાઈ આ વેસ્ટ બહુ કરશે પરાગરજ, બરાબર. એટલે એ જાણી જોઈને પરાગરજ છે એ બહુ વધારે પ્રમાણમાં શું કરી નાખે? સર્જન કરી નાખે. બહુ નાની અને બહુ વધારે સંખ્યામાં એ પરાગરજનું સર્જન કરે, જેથી વેસ્ટ જાય ને તો એ છેલ્લે થોડીક તો એટલીસ્ટ પહોંચશે ને પુષ્પ સુધી, બરાબર છે. ચલો એના પછી હવે પુષ્પનું નામ લઈ લીધું છે તો પુષ્પની વાતે કરી લઈએ, બરાબર છે. તો ચોથું પુષ્પ. પુષ્પ કેવા હોય? તો કે આકર્ષક કે રંગબેરંગી હોતા નથી. કારણ કે પવનને કંઈ આકર્ષિત તો ના કરવો પડે, બરાબર. પવનને આકર્ષવાની જરૂર પડે નહીં. એવું તો ના હોય કે હિરોઈન જેવું તૈયાર થઈને બેસશે તો પવન આવશે પરાગરજ લઈને, નહીં. આકર્ષિત કરવાની જરૂર નથી પડતી એને. એટલે ખાલી ખોટો એનર્જી વેસ્ટ કરવાનો કોઈ મતલબ બનતો નથી. કારણ કે તમને ખબર છે આ પુષ્પો જે આટલા બધા સરસ રંગનું સર્જન કરે છે, આટલા બધા બ્યુટીફુલ દેખાય છે, આટલા બધા સરસ આકારના બને છે, એની પાછળ કેટલી પોતાની એનર્જી વેસ્ટ કરે છે, બરાબર. એ બિચારા પોતાનું પરાગનયન કરાવવું હોય ને એટલા માટે એ આટલા બ્યુટીફુલ બને, જેથી કરીને કીટકોને આકર્ષિત કરી શકે. પવનને તો આકર્ષિત કરવાનો છે નહીં. એટલે જે વનસ્પતિઓ ફૂલ્લી પવનથી પરાગિત થતી હશે ને એ વનસ્પતિઓના પુષ્પ છે ને સાવ ડલ હશે, એ રંગવિહીન હશે, બરાબર છે. અને મધુરસ કે સુગંધ ધરાવતા નથી. કારણ કે અગેન એને પવનને આકર્ષવાની કોઈ જરૂર નથી. પવનને એને કોઈ ઇનામ આપવાની જરૂર નથી. પવન એમ નહીં કહે કે હું પરાગનયન કરી દઉં છું તો તમે મને કંઈક સામે રિવોર્ડ આપો મધુરસ નેક્ટરનો, બરાબર, તો હું પરાગનયન કરીને દઈશ. એવું પવન ના કહેવા જાય, બરાબર. એટલે એને કોઈ રિવાર્ડની જરૂર નથી, એને કોઈ ઇનામની જરૂર નથી. એટલે આ પુષ્પો છે એવું કાંઈ રાખશે નહીં, ઇનામ બિનામ કંઈ નહીં રાખે. એને ખબર છે કે પવન તો નીકળવાનો તો ભેગો લેતો જશે પાર્સલ, બરાબર છે. પછી બીજું પુષ્પ કેવા હશે? તો કે નાના, ઘણા નાના, વધુ સંખ્યામાં પુષ્પ વિન્યાસ રચે. નાના હોય અને વધારે સંખ્યામાં આવેલા હોય, બરાબર. વધારે એ એકઠા થઈને બેઠા હોય કે ભાઈ ચલો એકાદું પુષ્પ તો પરાગરજ કેચ કરી લે, બરાબર. ઘણા બધા ભેગા મળીને થાય ને, ઓલો દડો આવતો હોય તો જાજા બધા 10 જણા ઝુંડ બનાવીને ઊભા રહે તો એકાદું તો કેચ કરી લે ને, બરાબર. પોસિબિલિટી તો છે, તો એકાદાનું તો બિચારાનું કામ થાય. તો એટલા માટે પુષ્પ વિન્યાસ રચે. પછી બીજું શું હોય? પુષ્પ પછી આવશે બીજાશય. બીજાશય જનરલી એક અંડક ધરાવે. એક પુષ્પમાં એક બીજાશયમાં એક અંડક. શું કામે?
કારણ કે જેટલા અંડક હોય ને એટલા પરાગરજની જરૂર પડે અને એટલા સામે બીજ બને. જેટલા અંડક 10 અંડક હશે તો 10 પરાગરજ જોશે. 10 પરાગરજ જોશે, એ અંડકમાં અંડકોષનું ફલન કરશે તો જઈને 10 બીજ બનશે આગળ જઈને. પણ અહીંયા તો શ્યોરિટી નથી ને, પવન ઉપર ભરોસો તો થતો નથી. એટલે એણે શું કર્યું? એણે એમ કર્યું કે એનર્જી વેસ્ટ કરીને 10 અંડકો બનાવવા એના કરતાં એક અંડક રાખો, એકે માંડ એનું પરાગનયન થઈને કદાચ પરાગરજ પહોંચી જાય તો બહુ કહેવાય એમ. તો એટલા માટે અંડકો પણ કેવા રાખ્યા? ઓછા રાખ્યા. બરાબર. તો આ થઈ ગઈ પવન દ્વારા થતા પરાગનયનની કથા પૂરી. બરાબર. અહીંયા આ કથાનો પહેલો અધ્યાય પૂરો થાય છે અને નેક્સ્ટ અધ્યાય હમણાં આપણે સ્ટાર્ટ કરશું. તો આમાં મકાઈનું એક્ઝામ્પલ યાદ રાખજો તમે. બરાબર છે. આ થઈ ગયું વાત પરાગનયન. ઓકે. બીજું તો ઓલમોસ્ટ મેં બધું કવર કરી લીધું છે, કંઈ બાકી નથી રહેતું. હા, ટેક્સ્ટ બુક વાઇઝ ચાલે છે અત્યારે ચેપ્ટર. બરાબર છે. તો ડુ રિફર યોર ટેક્સ્ટ બુક રિફર કરજો. ઓકે. અને ડાયજેસ્ટ લીધી હોય તો ડાયજેસ્ટ પણ રિફર કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. સિમ્પ્લિફાય કરેલું હશે ઇવન, પણ ટેક્સ્ટ બુકને ભૂલવાની નહીં, પહેલાં ટેક્સ્ટ બુકમાંથી રીડ કરવાનું. ઓકે. ચલો, તો આનું સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. એના પછીનો નેક્સ્ટ શું આવશે? પાણી દ્વારા. પવન દ્વારા થઈ ગયું, પાણી દ્વારા. તો પાણી દ્વારા થતું પરાગનયન, હાઇડ્રોફિલી. બરાબર. પાણી દ્વારા થતું પરાગનયન, જેને હાઇડ્રોફિલિક કહેવાય. આગળનું તો એનિમોફિલી હતું, પવન દ્વારા થતું એનિમોફિલી, અને આના પછી આવશે ઝૂફિલી, સજીવો દ્વારા, એટલે કે પ્રાણીઓ દ્વારા થતું. બરાબર. આ પાણી દ્વારા છે. આના પછી પ્રાણીઓ દ્વારા જોશું. તો પાણી દ્વારા થતું પરાગનયન. તો બિચારું અભાગ્યું માત્ર 30 વનસ્પતિની પ્રજાતિઓ પાણી દ્વારા પરાગિત થતી હોય. કેટલી? માત્ર 30 વનસ્પતિની પ્રજાતિ એવી છે, બરાબર, કે જે પાણી દ્વારા પરાગિત થતી હોય. એમાંય મોટા ભાગે, તેમાં પણ મોટા ભાગની જલીય એકદળી વનસ્પતિઓ છે. મોટા ભાગની કઈ છે? જલીય એકદળી વનસ્પતિઓ. હવે આવું બેડ ફીલ તો કરાવાય નહીં પાણીને, તો એને ખોટું લાગી જાય કે બસ આટલી જ મારા ઉપર ડિપેન્ડ કરે છે. તો ચલો એને થોડુંક સ્પેશિયલ ફીલ કરાવીએ કે ભાઈ તમારા ઉપર બીજા કોણ ડિપેન્ડ કરે. ચલો, તો પરંતુ નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જેવી કે લીલ, ફૂગ નહીં લખું હું, આપણે લીલ આવે ને એટલે ફૂગ તો પાછળ ભેગું આવે. લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી જેવી વનસ્પતિઓ, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગીઓ છે. આવી વનસ્પતિઓ શું કરતી હોય? તો કે જન્યુ વહન માટે પાણી પર
આધાર રાખતી હોય. આ બધાય જન્યુ વહન માટે શેના ઉપર આધાર રાખતા હોય? પાણી ઉપર આધાર રાખતા હોય. વિચાર કરો, જો પાણી નહીં મળે તો એનું જન્યુ વહન નહીં થાય, અને જન્યુ વહન નહીં થાય તો નેક્સ્ટ જનરેશન કેવી રીતે મળશે? તો આવી દ્વિઅંગી ત્રિઅંગી તમને વધારે કેવી રીતે જોવા મળશે? એટલા માટે જ, તેથી જ તેમનું વિતરણ પાણી પર આધારિત હોવાથી સીમિત છે. સીમિત છે, બરાબર. સીમિત મીન્સ એવું નહીં હોય કે અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ તમને લીલ જોવા મળશે, બધી જગ્યાએ તમને દ્વિઅંગી જોવા મળશે, બધે તમને ત્રિઅંગી જોવા મળશે. સવારે ઉઠ્યા ને પાછળ અમારે દ્વિઅંગી ત્રિઅંગી બધી વનસ્પતિઓ છે, તમે જોઈ શકો છો. એવું થાય કોઈ દિવસ નહીં, બરાબર. એ કેવી હોય? એનું વિતરણ બહુ લિમિટેડ હોય. એવું ના હોય કે બધી જગ્યાએ તમને જ્યાં રોડ ઉપર ગયા તો દ્વિઅંગી જોવા મળી, ત્રિઅંગી જોવા મળી, એવું ના થાય. વિતરણ કેવું છે? સીમિત છે. અને શું જોઈએ છે? પાણી જોઈએ છે. એ પાણી ઉપર ડિપેન્ડ કરે છે. હવે થોડુંક સ્પેશિયલ ફીલ થાય પાણીને કે વાહ, કોક તો છે જે મારા વગર નથી જીવી શકતું, બરાબર છે. પણ શું કરીએ? હવે થોડુંક બેડ ફીલ કરાવી દઈએ, બરાબર. એટલું બધું એને ખુશ રાખવાની જરૂર નથી. ચલો બેડ ફીલ કરાવીએ. શું કરાવીએ? તો કે પરંતુ, અગેન પરંતુ, કેટલીક જલીય વનસ્પતિ જેવી કે જલીય લીલી, વોટર લીલી અને વોટર હાયસિન્થ. વોટર હાયસિન્થનું નામ મને જો ભૂલાઈ ગયું છે ગુજરાતી, હું ચોખ્ખું કહી દઉં છું તમને. જળકુંભી એવું કંઈક થાય છે, જોઈ લેજો. વોટર હાયસિન્થ, બરાબર. તો આ વનસ્પતિ એવી છે કે જે રહે જ પાણીમાં, પણ એ પાણી ઉપર આધાર નથી રાખતી. એને પણ પાણીનો ભરોસો નથી, બરાબર. પાણી ઉપર એ આધાર રાખતી નથી. તો એ શું કરે છે? તો કે એ પાણી સિવાય અન્ય વૈધું કોણ ભાઈ? પવન અને પ્રાણીઓ, બરાબર. તો કેટલીક જલીય વનસ્પતિઓ જેવી કે જલીય લીલી અને વોટર હાયસિન્થ પરાગ નયન માટે પાણી પર આધારિત નથી. તો કોના ઉપર આધારિત છે? હવે તો માર્કર એ ડહકાલીએ છે. આ વનસ્પતિઓ પવન અને પ્રાણીઓ પર તેમના પરાગનયન માટે આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? પવન અને પાણી પર પરાગનયન માટે શું રાખે છે? આધાર રાખે છે, બરાબર છે. ક્લિયર? હવે ચલો, કોણ પાણી ઉપર આધાર રાખે છે? થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો પાણી દ્વારા પરાગિત વનસ્પતિઓ. પાણી દ્વારા પરાગિત વનસ્પતિઓ કઈ કઈ છે? તો કે મીઠા પાણીની વેલિસ્નેરિયા તેમજ હાઇડ્રીલા, વેલિસ્નેરિયા તેમજ હાઇડ્રીલા, અને ખારા પાણીની ઝોસ્ટેરા અથવા તો ઝોસ્ટેરા કે ઝોસ્ટેરા બોલો, બે ચાલે. ઝોસ્ટેરા, બરાબર. એ શું છે? દરિયાઈ ઘાસ છે. તો જે પાણી ઉપર પોતાના પરાગનયન માટે શું કરે છે? આધાર રાખે છે. તો બેયના એક્ઝામ્પલ જોઈએ. ચલો, વેલિસ્નેરિયાનું અહીંયા જોઈ લઈએ, ઝોસ્ટેરાનું અહીંયા જોઈ લઈએ, બરાબર થઈ જાય ને. ચલો, વેલિસ્નેરિયામાં જોઈએ. બરાબર. તો વેલિસ્નેરિયામાં શું થાય? તો કે વેલિસ્નેરિયા છે એ આ રીતે કંઈક જોવા મળશે.
આ પાણી, બરાબર, આ પાણી. હવે વેલિસ્નેરિયા શું કરે તો કે ધારી લો કે આવી રીતે પાણીમાં ઉગે છે, તો એ શું કરશે, એના વેલિસ્નેરિયાના જે માદા પુષ્પો હશે, એ માદા પુષ્પો છે એ આવી રીતે એનું વૃંત છે ને, કુંતલાકાર વૃંત, એ લંબાવીને એ ઉપર જતા રહે પાણીની સપાટી ઉપર. જો આવી રીતે માદા પુષ્પો અહીંયા આવી ગયા પાણીની સપાટી ઉપર. બરાબર, એ પાણીની સપાટી ઉપર આવી ગયા. આવી ગયા. આ છે શું, માદા પુષ્પ. તો પાણીની સપાટી ઉપર આવી ગયા. હવે એવી જ રીતે સેમ નર પુષ્પ અથવા તો નર પુષ્પ ના હોય તો પરાગરજ ક્યાં મુક્ત થાય તો કે અહીંયા આગળ, એ પણ આ પાણીની સપાટી પર. બરાબર, એ પણ ક્યાં મુક્ત થાય તો કે પાણીની સપાટી ઉપર મુક્ત થાય. હવે એ તરતા તરતા ક્યાં જશે તો કે પાણીના પ્રવાહ સાથે નિષ્ક્રિય રીતે, એમાં કોઈ ઉર્જાનો વ્યય નથી કરતા. તરતા તરતા ક્યાં પહોંચશે, માદા પુષ્પના સંપર્કમાં આવશે, માદાના પરાગાશનના સંપર્કમાં આવશે ને પોતાની પરાગરજ છે એના સંપર્કમાં આવતા શું થાય તો કે પરાગાશનના સંપર્કમાં પરાગરજ આવતા એનું શું થઈ જાય, પરાગનયનની ઘટના થઈ જાય. તો આ રીતે કંઈક વેલિસ્નેરિયામાં જોવા મળતું હોય. સેમ એવું ઝૂસ્ટેરામાં જોવા મળે. વેલિસ્નેરિયામાં શું થાય તો કે માદા પુષ્પ પાણીની સપાટી પર આવે, ત્યાં નર પુષ્પ કે પરાગરજ તેના પરાગાસનના સંપર્કમાં આવે. પાણીના નિષ્ક્રિય, સ્પેશિયલી નિષ્ક્રિય, ઉર્જા વપરાતી નથી, પ્રવાહ દ્વારા. બરાબર, અને પરાગનયન જોવા મળે. બરાબર, પણ ઝૂસ્ટેરામાં શું થાય, ઝૂસ્ટેરામાં શું થાય તો કે એમાં આના જેવું જ છે, ભલે ને એ પાણીમાં જ છે, ખારા પાણીમાં વસે છે, પણ ઝૂસ્ટેરામાં શું થાય કે ભાઈ તેમાં માદા પુષ્પ પાણીમાં જ નિમગ્ન રહે, પરાગરજ પણ પાણીમાં જ મુક્ત થાય. પરાગરજ રિબિન જેવી અને શ્લેષ્મના આવરણથી રક્ષાયેલી. બરાબર, શું થાય ઝૂસ્ટેરામાં તો કે ઝૂસ્ટેરામાં પણ માદા પુષ્પ છે એ પાણીની સપાટી ઉપર ના જાય, પણ એ પાણીમાં નિમગ્ન, પાણીમાં ડૂબેલું જ રહે. બરાબર, અને પાણીની અંદર જ પરાગરજ પણ મુક્ત થઈ જાય ને પરાગરજ રિબિન જેવી હોય તો એ પાણીના પ્રવાહ સાથે નિષ્ક્રિય રીતે માદા પુષ્પ સુધી પહોંચે પાણીની અંદર જ, અને ત્યાં આગળ એના પરાગનયનની ઘટના પૂરી થાય. પણ પાણીથી બચવા માટેની જે પરાગરજ હોય ને એ એના ઉપર એક શ્લેષ્મનું આવરણ ધરાવતી હોય, જેથી કરીને પરાગરજ છે એને કોઈ નુકસાન ના થાય. બરાબર છે, તો એ એક સ્પેશિયાલિટી છે એના પરાગરજની. બરાબર છે, તો આ થઈ ગયું પાણી દ્વારા પરાગનયન, હાઇડ્રોફિલી. બરાબર, ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો.
ઓકે, હવે આવશે લાસ્ટ વન, પ્રાણી દ્વારા થતું. પ્રાણી દ્વારા થતું પરાગનયન ઝૂફિલી. બરાબર, પ્રાણી દ્વારા થતું પરાગનયન ઝૂફિલી. તો એમાં શું થશે તો કે પહેલાં તો હું તમને લિસ્ટ કરી દઉં કે ભાઈ મોટા ભાગના જે પુષ્પ હોય મોટાભાગની વનસ્પતિ પ્રાણીઓ દ્વારા જ પરાગિત થતી હોય. વનસ્પતિના પુષ્પો હોય પ્રાણી દ્વારા જ, વનસ્પતિના પુષ્પ બરાબર છે એ પ્રાણીઓ દ્વારા જ પરાગિત થતા હોય. હવે કયા પ્રાણીઓ છે જે નોંધાયા છે કે જે પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય? તો ઉદાહરણ પરાગવાહકો કયા કયા છે? તો કે પરાગવાહકો તરીકે કીડી, ભમરી, મધમાખી, ચામાચીડિયા, બરાબર, હમિંગ બર્ડ, પછી સનબર્ડ, સરીસૃપમાં ગેકો ગરોળી, પ્રાઇમેટમાં લેમુર, પછી રોડેન્ટ, વનસ્પતિ આરોહી, તીક્ષ્ણ દાંતવાળા, કર્તનશીલ પ્રાણી વગેરે. બરાબર, ઘણું મોટું લિસ્ટ થાય. કીડી છે, ભમરીઓ છે, ફુદ્દાઓ છે, ફુદ્દાઓ નથી લખ્યા હજી, પતંગિયા, બરાબર. તો ફુદ્દાઓ છે, કીડી છે, પતંગિયા છે, ભમરી છે, મધમાખી છે, ચામાચીડિયા, હમિંગબર્ડ, સનબર્ડ, સરીસૃપ તરીકે ગેકો ગરોળી છે, પ્રાઇમેટ તરીકે લેમુર, વાંદરાઓમુખ હોય, વનસ્પતિ રોહી વનસ્પતિ ઉપર ચડતા અને ત્યાં તીક્ષ્ણ દાંતવાળા આમ કોરી ખાતા હોય ને, કોતરતા હોય એવા કર્તનશીલ પ્રાણીઓ, આ બધા નોંધાયા છે કે આ બધા છે એ પરાગવાહકો છે, એ પરાગનયનની ક્રિયા કરે છે. બરાબર છે. અને કેવું હોય કે વનસ્પતિઓ હોય ને એ વિશિષ્ટતા દર્શાવતા હોય કે એનું પરાગનયન કોણ કરે છે એ રીતે એ વનસ્પતિઓ છે એમાં જુદાપણું જોવા મળતું હોય. તો તમારે એક તો એક્ઝામ્પલ આવ્યું હશે, ઇકોલોજી તમે ભણ્યું ને, બરાબર, એની અંદર કે એમાં છે ને એક મધમાખીવાળું આવ્યું હતું, બરાબર, કે એક ઓર્કિડની જાતિ હોય ને એ શું કરે, પોતાની એક જે પાંખડી છે એ મધમાખી, માદા મધમાખી જેવી મોટી બનાવી અને એના જેવો રંગ ધારણ કરી લે, જેથી પેલા નર મધમાખીને એમ લાગે કે આ માદા મધમાખી છે, તો એનાથી આકર્ષિત થઈને આવે અને કૂટમૈથુન કરવા આવે અને ત્યારે એ પરાગનયનની ઘટનામાં ભાગ લે. બરાબર છે, કારણ કે એ ભૂલથી વનસ્પતિ ઉપર આવે, પુષ્પ ઉપર આવે એટલે ઓબ્વિયસલી આ પરાગરજ છે એ એના શરીર ઉપર ચોંટી જાય. હવે એ અન્ય પુષ્પ ઉપર જશે તો ત્યાં ખેરતો આવશે, તો ઓટોમેટિકલી પરાગનયનની ઘટના છે એ એનાથી થઈ જાય. બરાબર છે, તો વનસ્પતિઓ આવું દર્શાવતી હોય. બરાબર, ઘણા પુષ્પના આકાર તમે જોજો, જેમ કે પુષ્પ છે એ આવી રીતે આમ લાંબી ભૂંગળી જેવા પણ હોય, ઉપરથી ભલે ને આવી રીતે આવા પુષ્પ પણ હોય ઘણા. બરાબર છે, તો
તમે જોજો અમુક પક્ષીઓ હોય એની ચાંચ આવી રીતે આમ લાંબી હોય, હમિંગ બર્ડ્સની ને એની સનબર્ડની અમુકની, તો એ આવી રીતે આમ પી શકે એમ. તો ટૂંકમાં કીટકો છે એ કેવા છે, જો કીટકો તો ભૂલાઈ ગયા, એટલે કીટકો આમ આવી જ ગયા. તો મેઇન કોણ છે? મધમાખી. મેઇન કોણ નોંધાયું છે? મધમાખી છે. એ બહુ સારી એવી પરાગવાહક છે. મધમાખી છે ને એ બહુ સારી એવી પરાગવાહક છે. તો જે આના દ્વારા પરાગિત થતા હોય પ્રાણીઓ દ્વારા, એ પુષ્પ હોય કેવા? બરાબર. તો પ્રાણીથી પરાગિત થતા પુષ્પ કેવા હોય? તો કે એક તો પરાગરજ લઈ લઈએ. પરાગરજ કેવી હોય? તો કે એની પરાગરજ છે ને એ ચિકાશયુક્ત હોય, જેથી પ્રાણીના શરીર પર ચોંટી જાય. કેવી હોય? સ્ટીકી હોય, જેથી પ્રાણીના શરીર પર ચોંટી જાય. પ્રાણી જેવું કોઈ પણ કીટક આવ્યું, કોઈ પ્રાણી આવ્યું, એ પુષ્પ ઉપર બેઠું તો શું થાય? એના લીધે સ્ટીકી હોય ને તો એના શરીર ઉપર ચોંટી જાય, જેથી કરીને અન્ય કદાચ પુષ્પ ઉપર એ ફરવા જશે તો ત્યાં પણ એ પરાગરજ લઈ જશે. બરાબર છે. પછી પરાગરજ ચિકાશયુક્ત હોય. પછી પુષ્પ કેવા હોય? તો કે પુષ્પ હોય એ રંગબેરંગી હોય અને કેવા હોય? આકર્ષક હોય, સુગંધી. કેટલાક મધમાખી, કેટલાક ભૃંગ કીટક કે મધમાખી માટે દુર્ગંધ ઉત્પન્ન કરતા હોય. કેટલાક પુષ્પ છે એ આકર્ષિત કરવા, કીટકોને આકર્ષિત કરવા માટે શું કરતા હોય? એ રંગબેરંગી હોય, જેથી કરીને પક્ષીઓને આકર્ષિત કરી શકે. એ આકર્ષક હોય, સુગંધી લાગતા હોય, એ મોટા હોય, કદમાં મોટા હોય, અને ઇનકેસ નાના હોય તો ગુચ્છમાં હોય. નાના હોય તો ઝાઝા બધા હોય એમ. બરાબર. બાકી મોટા હોય પુષ્પ, તો જેથી કરીને એ શું કરે કે વધારે ને વધારે પરાગવાહકોને આકર્ષી શકે. બરાબર. હવે આકર્ષી શકે તો એ એના પાસે આવી તો ગયા, એકવાર તો આવી ગયા, ચલો આકર્ષાઈને. બરાબર. હવે એ બીજી વખત આવે, ત્રીજી વખત આવે, ચોથી વખત આવે, એના માટે પણ પુષ્પને કંઈક કરવું પડશે. તો એના માટે પુષ્પ શું કરે? તો કે કેટલાક ઇનામો, જેવા કે મધુ રસ ધરાવે. બરાબર. જો પરાગનયન કરી દે ને તો એ આ પ્રાણીઓને, પરાગવાહકોને શું આપશે? પુષ્પ બદલામાં. એ ઓલાએ પરાગનયન કરી નાખ્યું. બરાબર. પરાગનયનની પ્રક્રિયા કરી દીધી તો પુષ્પને ખુશી થાય, તો પુષ્પ ખુશ થઈને એને ઇનામ આપે, જેથી કરીને પેલાને લાલચ જાગે તો બીજી વાર પણ એનું કામ કરી દે. બરાબર. એટલે બેયનું કામ ચાલે, બેયનું ગાડું ચાલે એવી રીતના. તો મધુ રસ ધરાવતા હોય. બરાબર છે. ખાવા માટે મધુ રસ ધરાવતા હોય, તેમજ ઈંડા મૂકવા માટે સ્થાન પૂરું પાડે. ઈંડા મૂકવા માટે શું પૂરું પાડે? સ્થાન પૂરું પાડે. તો એનું એક્ઝામ્પલ આપું. યુક્કા વનસ્પતિ અને ભમરીની એક જાતિ. ભમરી તો નહીં, આમ તો ફુદ્દાની જાતિ. બરાબર. પછી હજુ એક એક્ઝામ્પલ છે, એમોર્ફોફેલસ એટલે કે સુરણનું પુષ્પ છ ફૂટ લંબાઈ. કેવી કેવી રચનાઓ બનાવે આકર્ષિત કરવા માટે. જો એમોર્ફોફેલસ એટલે કે સુરણનું પુષ્પ છે ને એ પોતે 6 ફૂટ લાંબુ છે. એ પોતે જ 6 ફૂટ લાંબુ છે. બીજાની તો ક્યાં વાત થઈ, પુષ્પની જ લંબાઈ એટલી છે. તો આ વાત મારે તમને કરવી છે કે ઈંડા મૂકવા માટે એ સ્થાન પૂરું પાડે. તો યુક્કા વનસ્પતિમાં કેવું થાય કે યુક્કા વનસ્પતિ છે ને, બરાબર, એમાં શું થતું હોય કે આવી રીતે એ છે ને ફુદ્દાને આકર્ષિત કરે, અને ફુદ્દાને આકર્ષિત કરે ને તો ફુદ્દાની સાથે ડીલ કરે. બરાબર. એ ડીલ શું કરે?
તો કે આ જે બીજાશય છે ને એનું બીજાશય, તો આ બીજાશયની કોટર હોય એમાં ફૂદાને એમ કહે કે તું ઈંડા મૂકી દેજે, બરાબર. અહીંયા ઈંડા મૂકવા માટેને જગ્યા આપે, અહીંયા શું કરે, ઈંડા મૂકવા માટેને જગ્યા આપે. બદલામાં ફૂદાએ શું કરી દેવાનું, તો કે એનું પરાગનયન કરી દેવાનું, અને બદલામાં ઇનામ શું આપે વનસ્પતિને, તો કે તું અહીંયા ઈંડા મૂકી દેજે. તો ઈંડા મૂકવા જાય, બરાબર, ઈંડા મૂકવા જાય એટલે પુષ્પમાં તો પ્રવેશે જ, એટલે પરાગનયન તો થઈ જ જાય, બરાબર. અને એ ઈંડા મૂકી અને પછી શું થાય, બદલામાં વનસ્પતિ બહુ દયાળુ હોય કે ભાઈ તું ઈંડા મૂકજે. પછી ઈંડા છે એમાંથી જ્યારે આનું પરાગનયન થઈને બીજ બનવાનું સ્ટાર્ટ થશે ને, એટલે ઓલા ફૂદા છે ને એના ઈંડામાંથી ઈયળો એટલે કે એના ડીંભ છે ને એ બહાર આવવા માંડશે. પછી બહાર આવવા માંડે ને એટલે અહીંયા જે બીજ બન્યા હોય એ બીજ પણ એને ખાવા માટે વનસ્પતિ છે એ પ્રોવાઈડ કરે. તો વનસ્પતિ આવા ઇનામ આપતી હોય કે ભાઈ મારું પરાગનયન કરી દો તો હું તમને ઈંડા મૂકવા માટે જગ્યા પણ આપીશ, અને ઈંડામાંથી બહાર નીકળતા જે ડીંભ છે એને ખાવા માટે થોડાક બીજ પણ આપીશ, કારણ કે એ મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરતા હશે, બરાબર છે. એટલે એ થોડાક બીજ આપી દેશે ને કદાચ તો એને પ્રોબ્લેમ થશે નહીં, બરાબર છે. તો આવી રીતનું સારું એવું આમ કહીએ ને કે સહજીવન. હવે જો કદાચ યુકા વનસ્પતિ છે ને એ ના હોય ને તો આ મોથ, આ ફુદ્દુ છે એ પણ જીવી ના શકે, પોતાનું જીવન ન ગુજારી શકે. ઇવન આ ફુદ્દાની જાતિ ના હોય તો આ યુકા વનસ્પતિ છે એનું પરાગનયન પણ ના થાય. અમુક છે ને એ અમુક ચોક્કસ પરાગવાહકો ઉપર આધારિત હોય, અને અમુક પરાગવાહકો અમુક ચોક્કસ વનસ્પતિઓ ઉપર આધારિત હોય. તો ઘણા સંબંધો હોય એના ઉપર, બરાબર, આમાં જોવા મળતા હોય. ક્લિયર આટલું? તો ઘણી વખત શું થતું હોય આની અંદર કે આ જે વનસ્પતિઓ છે ને એ દયાળુ તો હોય, પણ અમુક સાલા પરાગવાહકો એવા હોય કે એ પરાગવાહકો શું કરે કે પરાગનયન તો ના કરી દે પણ મધુરસની શું કરી જાય, ચોરી કરી જાય. તો એને શું કહેવાય, એને કહેવાય પરાગરજના ચોર, બરાબર, મધુરસના ચોર, પોલન રોબર કહેવાય એને, પોલન રોબર, પરાગ ચોર, બરાબર. તો એવા પણ હોય અમુક. તો તમારે શું કરવાનું છે, એક મોટો એવો પેરેગ્રાફ તમને આપ્યો છે જેમાં હરરામ કંઈ હોય તો, પણ એમાં એમ કીધું છે કે તમારે તમારી આજુબાજુના જે વૃક્ષો છે અથવા તો કાકડી હોય, કેરી હોય, લીંબુ હોય, તો એમાં તમારે ઘણી બધી વનસ્પતિઓનું લિસ્ટ આપ્યું છે, પછી એમાં તમારે નોંધ કરવાની, એને તમારે ઓબ્ઝર્વ કરવાનું કે ભાઈ એની મુલાકાતે કયા કયા પ્રાણીઓ આવે છે, બરાબર છે. અને એ પ્રાણીઓ છે એ પરાગવાહકો તરીકે વર્તે છે કે નથી વર્તતા, બરાબર. તો તમને ઘણું બધું એમાં ઓબ્ઝર્વેશન કરશો ને તો જાણવા મળશે. તમારે જોવાનું કે એ પુષ્પ સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે, કોઈ પતંગિયું આવ્યું તો એ પુષ્પ સાથે કેવી રીતે વર્તન કરે છે, અથવા તો કોઈ પક્ષી આવ્યું તો એ પુષ્પ ઉપર બેસે છે, કંઈ કરે છે એની સાથે શું થાય છે, એ બધું ઓબ્ઝર્વ કરવાનું છે. તો એથી તમને ખ્યાલ આવશે કે કયા વનસ્પતિનું પરાગનયન છે, કયા પરાગવાહકો કરે છે. ક્લિયર? તો આ થઈ ગયું પ્રાણીઓ દ્વારા થતું પરાગનયન, એટલે કે ઝૂફિલી. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા આગળ આમ તો લેક્ચર એ પૂરો થઈ જશે, બરાબર. તો સ્ક્રીનશોટ લઈ લો, અને હવે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. ઓકે, ચલો, ગુડ બાય એન્ડ ટેક કેર. ડોન્ટ ફર્ગેટ ટુ ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે, સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલાય.